અમારી ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર લોકોની સુખાકારી માટે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ એવું કહે છે કે તમે કામ માંગો એટલા રૂપિયા સરકાર પાસે છે, તો જનતાના પરસેવાની કમાણી વડે આજે રોડનું કામ આશરે 3 મહિના કરતાં વધારે ટાઈમથી ચાલી રહ્યું છે. તો તંત્રને આજે હું ત્રીજી વાર ફોન કર્યો કે આ એસ્ટિમેશનની અંદર આજે પથરાયેલો લાલ પથ્થર દેખાય છે કે ખરેખર રોડના એસ્ટિમેશનમાં આવે છે, જો નહીં તો તાત્કાલિક લઈને મજબૂત નાખવામાં આવે, અને જો આવતો હોય તો મળતો નથી. પણ સરકારી એસ્ટિમેશન પ્રમાણે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે એ લોકોના ટેક્સના પરસેવાના પૈસા છે. મારો ગરીબ ગામડાનો માણસ એનો મીઠું ખરીદે છે, એમાંથી બી ટેક્સ જાય સરકારમાં, કે માલદાર લોકોનો બી ટેક્સ જાય છે, એના પૈસા રોડ થઈ રહ્યો છે. તો આપ જનતા લોકશાહી માટે આપ બધા જ અમારી ચોથી જાગીર છો, એટલે આપના માધ્યમથી લોકોને પણ કહું છું કે તમારા ટેક્સના નાણાં થાય છે ને તંત્ર જે ઊંઘતું હોય એને ફરી કહું છું કે અમારી સરકાર જ્યારે આટલા બધા પૈસા ખર્ચીને કામ કરાવતી હોય તો આ રોડની ગુણવત્તા જુઓ, રોડનું એલાઇનમેન્ટ જુઓ બરાબર છે કે કેમ, પ્લસ સોસાયટીઓમાંથી પાણી નીકળશે કે કેમ એ જુઓ. આ અંગે અગાઉ પણ ટેલિફોનિક વાત એક્સચેન્જ થયેલી છે, આજે ત્રીજી વાર વાત કરી. આજે આપના માધ્યમથી જનતાને પણ જણાવું છું કે રોડનું અલાઇનમેન્ટ, રોડની ગુણવત્તા માટે આજે મટીરિયલ દેખાઈ રહ્યું છે લાલ તે, અને સોસાયટીનું પાણી નીકળી શકે તેમ છે કે કેમ, આની બરાબર બધાએ ચકાસણી કરી. આપણું છે, તમામ લોકોનું છે. લોકશાહીનો મતલબ છે કે લોકો વડે, લોકો માટે અને લોકોની જ સરકાર, એટલે લોકો પણ એટલે જાગૃત થાય એવું આહવાન કરું છું. અને તંત્રને આપણા માધ્યમથી પણ ફરી જણાવું છું, લેખિત પણ આજે જણાવું છું, મૌખિક ચોખ્ખું જણાવેલું જ છે. અને માનીય ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને પણ આજે લેટર મોકલું છું કે આ 3 બાબતો બરાબર ધ્યાન આપે. અને આગામી દિવસોમાં શાળા પણ ચાલુ થાય છે, ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય છે, તે તાત્કાલિક ધોરણે 24/7 યુદ્ધના ધોરણે કામ કરી અને આ બાબતો ધ્યાનમાં રાખી ગુણવત્તાસભર કામ થઈ જનજનના લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય, જન સુખાકારીમાં વધારો થાય, એ જોવા હું આહવાન કરું છું. આપના માધ્યમથી તમામ લોકો આમાં જોડાય એવી અપીલ પણ કરું છું. પથ્થર કહેવાય, આ લાલ પથ્થર ખરેખર મારા નોલેજ પ્રમાણે રોડમાં ના વાપરવો જોઈએ. ખરેખર આ કાચો હોય અને સરકાર જ્યારે કરોડો રૂપિયા આપતી હોય તો મજબૂત કામ થવું જોઈએ, મજબૂત પથ્થર વપરાવો જોઈએ. તંત્રને અને લોકોને પણ જાગૃતિ માટે મારું આ આહવાન છે. આ ખોટી વસ્તુ થઈ એવું મને લાગે માટે જણાવું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.